સુરત એ અલગ અલગ રીતે કર્મની અને દાનભૂમિ તરીકે ઓળખાતું સુરત છે આપણું. ત્યારે એક ભાઈ છે જેમની સાથે આપણે સીધા વાત કરીશું. તેઓ દ્વારા પોતાના બાલ જે હેર કહેવાય એ દાન કરવાનું કામ 2 થી 3 વાર તેમના દ્વારા કરવામાં આવ્યું છે. શું કારણથી તેઓ આ કામ કરી રહ્યા છે આપણે સીધા તેમની સાથે વાત કરીશું. જી, તમારું નામ? મારું નામ મહેશ કુમાર શંકરલાલ પરિયાર છે. જી, આ તમે જે હેર ડોનેટ કરો છો એ શું કારણથી કરો છો અને કેટલો સમયથી કરો છો? 2014માં મારા મધરને કેન્સર થયેલું અને હેર કટિંગના ધંધાથી તો હું સંકળાયેલો જ છું. એના પછી મારા મધરને કેન્સર થયું. એના પછી એવો ખ્યાલ આવ્યો કે આ વસ્તુ છે ને બધાને શર્મજનક અનુભવ કરાવે છે વાળ ખરી જાય એટલે. તો આપણે કંઈક એવું કરીએ કે કોઈને ઉપયોગી બનીએ. તો એક મગજમાં એક આવો પ્રયાસ ચાલ્યો કે ભાઈ નહીં, કોઈના ઉપયોગ થઈએ અને આપણે હેર ડોનેટ કરીએ. તો 2022માં કરેલા અને આ 2024માં કરેલા, 25માં કર્યા. હાલ તમારી માતાની જે સિચ્યુએશન છે, જે મતલબ કહેવાય કે શરીર રિલેટિવ તેમને જે પણ પ્રોબ્લેમ હતી એ નિવારણમાં છે કે પછી કઈ રીતે છે? નહીં, ઓકે છે, રેડી જ છે. હાલ તબિયત એમની મસ્ત છે. કોઈ 1 રૂપિયાનો ખર્ચો નહીં, દવા નથી, રેડી જ છે. જી, બીજા એક ભાઈ છે આપણી જોડે જે સીધા આપણે જે આ ટ્રસ્ટ તેમના દ્વારા જે ટ્રસ્ટના દ્વારા જે લોકોને આ હેરની જે તકલીફો હોય છે, કેન્સર દ્વારા તેમના બાલ નીકળી જતા હોય છે, તેવા લોકોને સીધા ફ્રી ઓફ કોસ્ટ વગર કોઈ ચાર્જ વગર છે ને તેમને ડોનેટ કરવામાં આવે છે. તેમની સાથે સીધા વાત કરીશું. જે તમારું નામ? કલ્પેશ શાહ. મારા ટ્રસ્ટનું નામ છે શીતકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ છે. અમે પોતે જે તંદુરસ્ત મહિલાઓ છે એના હેર લઈએ છીએ અને જે કેન્સર પેશન્ટ છે એને વીક બનાવીને અમે આપી રહ્યા છે. અને હેલ્થ અવેરનેસ કરે છે કે ભાઈ આજકાલ વધારે પડતું એન્વાયરમેન્ટ પર હેલ્થ ફૂડ અને લાઇફસ્ટાઇલ્સને કારણે મોબાઈલ અને જે ટીવીની દુનિયાને કારણે આ વધારે પડતું જે છોકરાઓ યુઝ કરે છે એમ પર એની સીધી અસર હેલ્થ ઉપર થાય છે અને બીમારીઓની સાથે સાથે કેન્સર જેવી ભયાનક બીમારીનો ભોગ બની રહ્યા છે. જી, અત્યાર સુધી તમે કેટલા લોકોને હેર ફ્રીમાં આપ્યા છે? અત્યાર સુધીમાં અમે 25 જણને હેર ફ્રી આપ્યા છે અને ટ્રીટમેન્ટ તો કમસે કમ 101 જણને ટ્રીટમેન્ટ ફ્રી આપી છે. કોને કોને અત્યાર સુધી તમે ટ્રીટમેન્ટ આપી છે? મહિલાઓને જ અમે ટ્રીટમેન્ટ આપ્યા છે. જે મહિલાઓ જે કીમોથેરાપી જે ટ્રીટમેન્ટ લઈ છે એમના પછી જે હેર લોસીસ થઈ જાય છે એ લોકોને અમે ફ્રી હેર ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. દિવ્યાંગ બાળકોને મેક ઓવર કર્યું હતું. એની અંદર અમે પ્રોગ્રામ કર્યો હતો. તેની અંદર કર્યું હતું 450 દિવ્યાંગ બાળકોને એ કર્યું હતું. જી, આ હતા સુરતમાં અલગ અલગ રીતે જે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પોતાની ભૂમિકા ભજવવામાં આવે છે. અને સુરત આપણું જે કહેવાય કે જે મેં પહેલા પણ શબ્દો વાપર્યો કે કશેથી પણ નોખું નથી રહેતું. ક્યાં પછી ભૂકંપ આવે કે પછી કઈ પણ રીતની કોઈ પણ તકલીફ દુનિયામાં કોઈને પણ પડતી હોય તો સુરતના લોકો વખણાય છે આ મદદના રૂપે ઊભા રહેતા લોકોમાં. ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઇન ન્યૂઝ, સુરત. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.